સબ અડધી રાત સુધી ઊંઘતો નહીં છોકરા. ફોન નહીં હાલવાનો તને. ના નહીં હાલવાનો, ઊંઘી જા. હેડ તું સુઈ જા, હવે હું બીજો ખાટલો ઢાળું છું. Ila kamala banda man kamu behote મારું બેટો શેનો અવાજ આવે? જો આ છોકરો ગોડો થઈ ગયો ને, જો હું નતો કહેતો આ મારા બેટો આ કામ ધંધો કોઈ કરતો નહીં અને આ મારો બેટો ગોડો થઈ ગયો. હવે મારા ખેતરમાં ને બધે કોણ કામ કરશે? હવે મને મારા બેટા મારે દવાખાને લઈ જાઓ કે શું કરવું હવે મારે? હવે આ છોકરાને શું કેવું મારે? મારા બેટા હવે મારા ભાઈબંધને ફોન કરવો પડશે. માર પેલો જાય તો આવ ધોર ભાઈબંધે ઉપાડતો નહીં ફોન. બીજી વખત લગાવું. માર પેલો જાય હાલો હાલો, અરે આ ભાઈબંધ કેટલે હતા? ઊંઘ્યો તો. અરે આ મારો બેટો મારે છોકરો બીમાર પડ્યો હોય ને દવાખાને લઈ જવો પડશે. તમારું ફોન પડ્યું છે. રાતના દાડો તમે તો હાથ દેખાતા બુડો. અરે બુડો આવો પાડોશી હો તો આટલું તો કામ કરો. પાડોશી તો આવો બુડો હેડો. હાલો આવો હેડો. લઈ લો છોકરા. હેડો, ભગવાન તમારો હારું કરે. તમે આયા મારું બેટું દવાખાને લઈ જાય તો ફરક પડતો નહીં. ડોક્ટરો છૂટી પડ્યા છે. હવે કરવું શું આનું? હવે મને એક શ્યામાળ એક માતા બેઠી છે, એ કદાચ ફરક પાડે અહીંયા લઈ જવો પડશે. આખો દાડો અડધી રાતે ઊંઘવા નહીં દેતા, હેરાન કરો છો. મારે તો પૈસાની આવક નહીં, પેટ્રોલ ના નહીં, કશું આવતા નહીં. હવે બુડો આટલું કોમ કર્યું છે ને આટલું ફેર કોમ કરો હવે થોડુંક જ છે. આપણે જઈને આવતા રહો. માતાએ હેડો તાન જતા ફરક પડી જાય તો હેડો તાન જતા આવીએ. હેડો ચાલુ કરો બાઇક તને. હેડો મંદિરે પહોંચી કે ઉતરો તમે વાયદો ભરાયો તો અમારું કોમ થઈ ગયું. મારી દયા જોગમાયાની દયા. મારી માં તો બહુ મહાન. ગમે તે મંદિરે આવો ને તો ફટ દઈને કામ કરી દે. જો તમે તો આઈને બે બીજા મને જો ભોજી તો હાજર જ છે. જો માતાનો કેવો પ્રતાપ છે. છોકરો કોકના વાદે ચડ્યો છે. જો ને આ પી ફાયર રમીને જો ગોડો થઈ ગયો છે. 3-4 દવાખાના ફરે પણ હમું થતું નહીં. ભુવાજી લે આ બધું ફ્રી ફાયર માં થયું. હવે પી ફાયર માં થયું આ બધું. હવે તમારે કરવાનું છે આ બધું. આપણે માને પૂછીએ માં હું કે હા માને કગરો
મારું બેટું મારે થાય એવું નહીં, શું કરવું હવે? એમ કરો મોટા ભુવાજીને બિહારું. એક કામ કરશે મોટા ભુવાજી, બોલો. મારા એ બેટું થાય એવું નહીં, તમે આવીને ચેક કરો. હા તો તમે આ બાજુ આવી જરો. હા મોટા ભુવાજી. આમાં ચાલુ શું થયું આ બાબલાને? મને ભુવાજી આ જોવો ને, આ મોબાઈલમાં પબજીમાં 3 દાડાથી આવું કરે છે. 2-3 દવાખાના ફર્યો પણ મારું બેટું કોઈ ફરક નહીં પડતો. હવે આ માતાના આશરે આયા હા. ભાઈ આપણે તો આ જગતજનની જોગ માયાની એટલી દયા હા તે આ માતાના પારા ગમે એવું આવ્યું છે તો દુનિયાનો દખ ગમે એવો હશે તો આ માની દયા ઈ આ ગમે એવું દખ હશે, ભૂત પલિત હોય તો ગમે એવું વરગાર હોય તો કદાચ ગમે તે કોઈ દેવગતિનું દખ હોય પણ આ માની દયા એવી હ કે ભાઈ માના પારા આજ સુધી કોઈ આયેલું કદી ખાલી હાથે જીવ્યું નહીં અને માની દયા દરેક નું દખ મટી જાય છે. લે બાબા આટલા આખવા તો ભાઈ અત્યારે દરેક નું છોકરું હોય ભાઈ અમે તો માતાજીના ભુવા છીએ એટલે અમારા તો દરેક ના પારાવન માતાજીની દયા દરેક નું દખ મટે છે બરાબર ને. એવી માની આ જોગ માયાની દયા કા એના પારા કોઈ ખાલી જ્યું નહીં. પણ અત્યારે દિયોદરમાં આખો ઠાકોર સમાજ ભેગો થયો હતો અને ઠાકોર સમાજ ભેગો થયો હતો અને સમાજે એવું નક્કી કર્યું કે ભાઈ આપણા સમાજમાં અમે મુખવારી પ્રમાણે જમોના પ્રમાણે કે ભાઈ દરેક સમાજના જેવી શક્તિ જેવી ભક્તિ પ્રમાણે હવના લગ્ન પસંદના ખર્ચા કરે. લગ્ન પસંદમાં દરેક સમાજ કે મુખવારી પ્રમાણે માપના ખર્ચા કરે તો સારું. અને સમાજ એવું નક્કી કર્યું કે ભાઈ આપણા ઠાકોર સમાજની અંદર ઠાકોરે એવું નક્કી કર્યું કે ભાઈ વ્યસન મુક્તિ એટલે દરેક વ્યસન કે મુક્તિ કરો ભાઈ. અને બીજું સમાજ એવું નક્કી કર્યું કે આપણી બેન દીકરી દરેકને બનાવો. અત્યારે સરકાર કેટલા લાભ આલે છે અને સરકાર કેટલો ખર્ચો કરે ભણવા માટે. એટલે સરકાર અત્યારે લાભ આલે એ પ્રમાણે આવડા છોકરાને તમે મોબાઈલમાં રમવા આલો તો આ છોકરાની જિંદગીનું શું થાય? હે અમારા જેવા ભૂવા તો બેહે જ છીએ, દરેક મંદિરે બેહે. પણ મારું કેવું કે આવડા નાની ઉંમરના છોકરાની તમે જિંદગી બગાડો મોબાઈલમાં એના કરતાં સમાજ જો અત્યારે દરેક સમાજમાં ભેગો થઈને સુધારા કરવા માંડ્યો એ પ્રમાણે તમે તમારી રીતે સમાજમાં સુધરો. તો ભાઈ આ તમે વિડીયો બનાવો મનોરંજન માટે બરાબર અને કોમેડી માટે વિડીયો બનાવો. પણ હું તો કદાચ આ મારી જોગ માયાના પારા આવ્યો છો અને ગોગો જોગની શિગોતર મેલડીની કદાસર દયા છે. અને હું તો એવું કહું કે જગતજનની માની દયા કે તમારો વિડીયો ખૂબ આગળ જાય ને ખૂબ ચાલે એવી જોગ માયાની દયા કરજો ને બોલો જોગની માની.